ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત જો મોર્નિંગ થઈ ગઈ છે, હજી સૂરજ દાદા ઉગ્યા નથી. જો અત્યારમાં કેવો મસ્ત વ્યૂ આવે છે ગેટનો, ને આ બાજુ સૂરજ દાદા ઉગે છે. અને આપણે કામ ચાલુ કરવાનું છે ગાયોથી. આપણે આગળ જો નામ લેવું ને એટલે બધા ઊભા થઈ જાય. જોજો મીરા, શિવ, આભા, હે શિવ, શિવ જો એ થઈ ગયું. પણ આનું ના કઈ નંબર, આ તો થાય ના થાય. આ ભૂડી કેમ ઊભી નથી થતી? બાકી જો બધા કરતા સમજ છે ને અમારે મીરામાં છે. મીરા ઈ ડાય છે. જો એને ગમે ત્યાંથી કહું કે મીરો એટલે એ ઊભી થઈ જ જાય, એમાં કંઈ હાલે જ નહીં. કા મીરા? હે મીરા, હે મીરા, મીરા, મીરુ વિડીયો ઉતરે, તારો વિડીયો ઉતરે. વિડીયો અહીં ખભે મુંડા. બસ જો કેવી ખંભે મૂંડ રાખી દીધી. નીંદર કર્યો બીજી સાંભળો જો. તો આપણે આવી ગયા છે વાડીએ. આવી ગયા ને? હો વાડી આવી ગયા બેટા. હા, તો આજ શું કરવાનું છે હકીકતમાં? થોડા ડેડવા છે વીણી લઈ. તો જો અહીંયા હે ને ઓલા 4-5 ક્યારા રહી ગયા તો એ વીણવાના છે અમારે. એટલે કામમાં વેલેરા વર્ગી જાય એટલે વેલેરા પૂરું થાય. તો આપણે છે ને ડાયરેક્ટ સવારેથી અટાણે પાછા મળ્યા છે, કેમ કે અહીંયા આવીને વિડીયો શૂટ કરવાનું જ કાયમ ભૂલાઈ જાય છે. તો અત્યારે છે ને લહણ ને ડુંગળી અત્યારે છે વાવવાની નવરાત આવી છે. આજે વાવવું છે, એમાંથી આજે કઈ વસ્તુ હોય ને મને નથી ખબર. અને બસ જો આજે માએ પાપડ કરી નાખ્યા હતા અને ઈ ચાના ઠામણા કરે છે. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. હાલો વાડીએ જાઓ. તમે આવો. મારે નથી આવું. લહણ ને ડુંગળી ને કોનું આવશે? લહણ ને બાપ દીકરા આવી જાવ. કોક દી આવો સાથ ને સહકાર આપવો. મારે મલક કામ છે. કામ તો હવે આયલા રાખે. આવવું હોય વાડી, ના આવવાનું બાના હે બધા. તો હાલ મને આ કરવા કામ તો આપણે બે જાય. હાલો તમારે છે ને જાવું છે હવે ફટાફટ ડુંગળી ને લહણ વાવવા માટે. તો આપણે અહીંયા કમ્પ્લીટ રા પાકી નાખી છે ને હવે છે ને આને બધું રેવલ કરી અને પછી ક્યારો કરવાનો થાય. હાલો તો છે ને અમે કમ્પ્લીટ 2 ક્યારા કરી, એમાંથી 1 ક્યારો લહણનો જ વાવી દીધો. લહણ ખાલી છે ને થોડુંક ઘટ્યું, જો આટલું ઘટ્યું. બાકી છે ને જો અવડો ક્યારો થઈ ગયો ને આમાં લહણ ને મૂરા ને એવું બધું વાવવાનું થાય. 2 ક્યારા પછી આ માંડવીનો ઢગલો વયો જાય ને એટલે અહીંથી પછી ઉનાળું કંઈક આપણે હાકટેટી ને તરબૂચ ને એવું આ બધામાં આ ઢગલો કહી દીજે ખબર નહીં. જોયું ને 2 ક્યારા મસ્ત બનાવી નાખ્યા. ગુડ મોર્નિંગ. તો આપણે ડાયરેક્ટ બીજા દિવસની સવારે મળ્યા છે, કેમ કે કાલે એવડો મોટો વ્લોગ નહોતો થયો એટલે આપણે કીધું 2 દી જોઈન્ટ કરી નાખીએ. અને આજે આપણે ત્યાં આવે છે મોંઘેરા મહેમાન એવા, એટલે આપણે એ કહેવાનું નથી કોણ આવે છે, એ સરપ્રાઈઝ રાખવાનું જ છે. કેમ કે હજી નક્કી નથી કે બપોર પહેલાં આવે કે બપોર પછી આવે છે. આપણે ગામનું નામ નથી કહેવું, તમે ઓળખી જાઓ. આપણે સેલિબ્રિટી એવા છે, 2 જણા આવે છે. તો આપણે એને મળશું અને અત્યારમાં આપણે પાણી વારવા જવાનું છે. એનો ફોન આવે પછી આપણે ઘેર આવતું રહેવાનું છે. અને માં વિચરે છે ઠામણા. જય શ્રી કૃષ્ણ બીજા દિવસના. હાલો તમે, હું પાણી વારવા નહીં કરું. હાલો તો છે ને મારે જવું છે વાડીએ અને એનો ફોન આવીએ એટલે આપણે ડાયરેક્ટ અહીંયા ઘેર આવી જવાનું છે. તો વાડીએ જવાને થોડીક વાર હતી અને આપણે છે ને હમણાં આપણે ફોન આવ્યો મહેમાનનો કે આજે નહીં આવે, કેમ કે આજે એને કંઈક એમરજન્સી કામ આવવાને કારણે પાછા રિટર્ન થઈ ગયા છે. એટલે આપણે હાલો પાણી વારવા વયા જાય છે ને અત્યારે તમે એમ ના કહેજો અત્યારે ગાડીમાં શું કરવા બેઠો. હું છે ને થોડોક વિડીયો એડિટ કરવાનો હતો ને તો ગાડીમાં બેસીને મજા આવે વિડીયો એડિટિંગ કરવાનો. તો હું એ કરતો હતો અને આજે આપણે મહેમાનને આવવાનું કેન્સલ થયું. પાછા ક્યારેક આવશે. આવતા હતા પણ એને કામના કારણે પાછા છે ને વયા ગયા. આપણે બસ જો બાપુ હમણાં આવે છે ખંભાળિયાથી, ગાડી મૂકી ગયા અને બાપુ ગયા હતા ખંભાળીએ, આપણે વાત નહીં કરી. અને હું પાણી વાળતો હતો અને આપણે જો કાલે ઓલો જે લહણનો ક્યારો કર્યો ને એ જ પાઈ દીધો. જોયું અહીંયા જો આટલું વાવવાનું રહી ગયું હતું ને હવે રહી ગયું. ક્યારો એટલો પાઈ દીધો ને આમાં ડુંગળી વાવવાની છે, પણ હવે એ કઈ નવરાત આવે ને એ ખબર નહીં. છેટ માથે આમને નાકા એક કરીને બધા વારેલા હતા, બધા વાયરા ને પછી ક્યારો પાયો આખો ટબોળ જેવો ભર્યો.
અત્યારે પાણી છે ટૂમનું ચાલુ છે પાણી અમે તો આજ પાઈ દઉં તો એ ઉગતું થાય ડુંગળીનો તો કઈ વારો આવશે વાવવાનો તો જો હું હમણાં ઘેર આવી ગયો છું ને બાપુ હવે પાણી વારવા ગયા છે વાડીએ અને બસ જો આખને આવીને મેં નાસ્તો કર્યો ભેળ બનાવી હતી અને અત્યારે પાછી માએ કોફી કરી જો જઈ લઈને કેવી ખબર પડે કે આની વિડીયો ચાલુ કર્યો કહી દે હાય હાય કહી દે હાય હાલો જો તો ભાઈ તો હે ને પીવે માંડો કોફી એ ભાઈ કંઈક બે શબ્દ ફરમાવો કોફી બની શબ્દ ના બોલે હા હું મેં તો અહીંયા કોફી રાખી દીધી તમે બધા પી જાવ તો હું વિડીયો ઉતારવા તમે પી જાવ તો અને આપણે એ બેસી જા પરોઠી વાળીને પી લે જો ઈ કે ખાવા ટાણે બૂટું ના પહેરાય પીવા ટાણે કા હાલો હવે પલોઠી વાર હાય કહી દે કોર હાય કહી દે બધાને હાય હાય કહી દે પાછું બે હાય કહી દે હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ નખરા હોય ને ધીરે ધીરે નખરા વધતા જાય હવે કા કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આમ કરવાનું બધા જય શ્રી કૃષ્ણ હાય કાકા કહી દે તો આપણે છે ને જો ઓલું હીરને જે ગિફ્ટ આપ્યું હતું ને આપણે ત્યારે તો નહોતું દેખાડ્યું કેમ કે તે આપણે નહોતું ખોઈલું આજે એને પહેર્યું છે તો બહુ મસ્ત જોરદાર લાગે છે જો એ ઘુમર ઘુમર કરતા હીર ઘુમર ઘુમર કર પેલા ઘુમર ઘુમર હા પણ વિડીયો ઉતરે ખેલી એમ ઘુમર ઘુમર કર અહીંયા આવતું હા એ ઘુમર ઘુમર કર ઘુમર ઘુમર હા ઘુમર ઘુમર